ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજે કયો દિવસ છે? 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ. આજે આપણે પૂરક વાચન પાઠ 2 કસ્તુરબા વિશે સમજશું અને શબ્દાર્થ લખીશું. બધા પેજ નંબર 85 ઉપર પાઠ 2 કસ્તુરબા આપેલો છે. તેના આપણે શબ્દાર્થ નોટબુક્સમાં લખીશું. જેમ આપણે પૂરક વાચન 1 કાવ્ય 1 7 કરે છે તે કર્યું, એવી જ રીતે આપણે પૂરક વાચન પાઠ 2 કસ્તુરબા છે તે પણ આપણે આ સેમેસ્ટરમાં લેશું. પૂરક વાચનના કુલ 4 પાઠ આપેલા છે. તેમાંથી 2 આપણે પહેલા સેમેસ્ટરમાં અને 2 બીજા સેમેસ્ટરમાં ભણીશું. તો આ તમારે પૂરક વાચનનો છેલ્લો પાઠ છે. આ પછી સોનેરી પક્ષી એ આપણે બીજા સેમેસ્ટરમાં ભણીશું. બધા નોટબુક્સ ખોલો, તેમાં સૂચના લખો. જ્યાં તમે શબ્દાર્થ લખેલા છે એના પછીના પેજ ઉપર આપણે પ્રશ્ન જવાબ લખેલા છે. એના પછી નવા પેજ ઉપર લખો પૂરક વાચન પાઠ 2 કસ્તુરબા. પૂરક વાચન પાઠ 2 કસ્તુરબા. શબ્દાર્થ લખો. શબ્દાર્થ લખો. લખો. એમાં પહેલો શબ્દાર્થ લીટી છોડીને લખવાના છે, ઉપરની લીટીને અડાડીને. પહેલો છે ઉમળકો. ઉમળકો. એમાં આવશે કામ કે. કામ કે. પસંદની વ્યક્તિ. પસંદની વ્યક્તિ. જોઈ. મોં પર દેખાતો ઉત્સાહ. ઉમળકો કામ કે પસંદની વ્યક્તિ જોઈ. મોં પર દેખાતો ઉત્સાહ. એના પછી લખો બીજું સુશીલ. સુશીલ. એમાં આવશે સારા ચારિત્ર્યવાળું. સારા ચારિત્ર્યવાળું. એના પછી દેહ. દેહ તમે નીચે લખો હોય તો નીચે લખી શકો, બાજુમાં લખો હોય તો બાજુમાં. દેહ. કાયા શરીર. દેહ કાયા શરીર. એના પછી નિશ્ચય. નિશ્ચય. એમાં લખો આ કરવું જ છે. આ કરવું જ છે એમ નક્કી કરવું તે. એમ નક્કી કરવું તે. અલ્પવિરામ કરીને લખો સંકલ્પ. સંકલ્પ. નિશ્ચય આ કરવું જ છે એમ નક્કી કરવું તે. સંકલ્પ. લખ્યું બધા એટલું? એના પછી લખો નવું મક્કમ. મક્કમ. એમાં આવશે નિશ્ચયને. નિશ્ચયને વળગી રહેનાર. નિશ્ચયને વળગી રહેનાર. એટલે કે અડગ. અડગ. એના પછી ન કોરડો. ન કોરડો. ને એમાં આવશે કશું. કશું ખાધા વિનાનો. ખાધા વિનાનો કોરો. કોરો કાઉન્સમાં લખજો ઉપવાસ. ઉપવાસ.
નકોરડો કશું ખાધા વિનાનો કોરો ઉપવાસ. લખ્યું બધાએ. એના પછી આવશે ટેકીલા. ટેકીલા એમાં આવશે નિર્ણય બદલનાર. નિર્ણય ન બદલનાર સ્વમાની. ટેકીલા નિર્ણય ન બદલનાર સ્વમાની. એના પછી ધર્મપરાયણ. ધર્મપરાયણ એમાં આવશે ધાર્મિક વૃત્તિવાળા. ધાર્મિક વૃત્તિવાળા. એના પછી વ્યવસ્થાપક. વ્યવસ્થાપક એમાં આવશે વ્યવસ્થા કરનાર. વ્યવસ્થા કરનાર. એના પછી લખો ગવાર. ગવાર લાવશે એક વનસ્પતિ. એક વનસ્પતિ અલ્પવિરામ કરીને લખજો ગુવાર. ગુવાર. ગવાર એક વનસ્પતિ અલ્પવિરામ કરીને ગુવાર. એના પછી બાંધો. બાંધો એમાં લખો શરીરનું બંધારણ. શરીરનું બંધારણ અલ્પવિરામ કાઠું. કાઠું. બાંધો શરીરનું બંધારણ એટલે કે કાઠું. એના પછી ટાપટી વહેલી. ટાપટી પ અડધો અને બંને ટી આખા આવશે. ટાપટી વેલી. વહેલી ન લખતા વેલી. લખ્યું એક ટ્રેનનું નામ. એક ટ્રેનનું નામ. ટાપટી વેલી એક ટ્રેનનું નામ. એના પછી લખો જીવન સાથી. જીવન સાથી લખો એમાં જીવનભર. જીવનભર સાથે રહેનાર. સાથે રહેનાર પતિ કે પત્ની. જીવનભર સાથે રહેનાર પતિ કે પત્ની. એના પછી લખો અખૂટ. અખૂટ એટલે આવશે ખૂટે નહીં એવું અપાર. ખૂટે નહીં એવું અપાર. લેખા બધાએ શબ્દાર્થ. અહીંયા શબ્દાર્થ આપણા પૂરા થાય છે. એના પછી સૂચના લખો. રૂઢિપ્રયોગ લખો. રૂઢિપ્રયોગ લખો. એમાં લખો પહેલું મોખરે રહેવું. મોખરે રહેવું એટલે એમાં આવશે આગળ રહેવું. આગળ રહેવું અલ્પવિરામ સક્રિય રહેવું. સક્રિય રહેવું. મોખરે રહેવું આગળ રહેવું સક્રિય રહેવું. એના પછી બીજું
દેહ પડવો, દેહ પડવો, એમાં લખો મૃત્યુ થવું, મૃત્યુ થવું, અલ્પવિરામ અવસાન થવું, અવસાન થવું. દેહ પડવો, મૃત્યુ થવું, અવસાન થવું. એના પછી ઢીલા પડવું, ઢીલા પડવું, એટલે એમાં આવશે નરમ પડવું, નરમ પડવું. એના પછી ચોથું આનાકાની કરવી, આનાકાની કરવી, એમાં આવશે હા ના કરવી, હા ના કરવી. એના પછી બોલ, બોલ ઉપાડી લેવો, બોલ ઉપાડી લેવો, એટલે આવશે પડકાર ઝીલી લેવો, પડકાર ઝીલી લેવો. એના પછી લખો વાતાવરણ, વાતાવરણ ખીલી ઉઠવું, વાતાવરણ ખીલી ઉઠવું, એમાં આવશે વાતાવરણ, વાતાવરણ જીવંત બની જવું, વાતાવરણ જીવંત બની જવું. અહીંયા તમારા રૂઢિપ્રયોગ પૂરા થાય છે. શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ બંને પૂરા. એક એક શબ્દાર્થ બોલું છું અને સમજાવું છું, જેને બાકી હોય છે એ કમ્પ્લીટ કરે. પેલું છે ઉમળકો, એટલે કે કામ કે પસંદની વ્યક્તિ જોઈ મોં પર દેખાતો ઉત્સાહ. ઉમળકો એટલે કે આપણું મનપસંદ કામ અથવા તો આપણે મનપસંદ વ્યક્તિ છે આપણી સામે આવે તો જે ઉત્સાહ આપણને થતો હોય એ મોં ઉપર આપણને દેખાતો હોય. એનો કે છે મારી ઘરે છે ફૈબા આવવાના હોય તો ફૈબા તમને વધારે પ્રિય હોય, ફૈબા છે કેટલો બધો ભાગ ને સ્ટોર્સ ને બધું લઈ આવે ને તો તમને વધારે મજા આવી જાય, તો મોઢા પર આપણા કેટલા બધા હાવભાવ આવી જવાના હોય છે. આ ઉપરાંત છે આપણે કોઈ પસંદગીનું કામ છે, ચોકલેટ્સ છે આપણને ખાવી બહુ ગમતી હોય તો સામે કેટલી બધી ચોકલેટ્સ પડી હોય તો આપણને જોઈને કેવી ઉત્સાહ આવી જાય છે, તો એને કહેવાય એક પ્રકારનો ઉમળકો. તો આવો જે કામ કે કોઈ સામેની વ્યક્તિ છે એને પસંદ હોય તો એને જોઈને જે આપણા ચહેરા પર હાવભાવ આવે છે એને શું કહેવાય છે? ઉમળકો. એના પછી છે સુશીલ, સારા ચારિત્ર્યવાળું. આપણે ઘણીવાર કહેતા હોય સુશીલ ને સારું, એટલે કે સારા ચારિત્ર્ય, સારા સ્વભાવવાળું. એના પછી દેહ, કાયા શરીર, દેહ એટલે કાયા અથવા શરીર. એના પછી નિશ્ચય, નિશ્ચય એટલે આમ જ કરવું છે એમ નક્કી કરવાનો એક પાકો સંકલ્પ. આપણે પરીક્ષા આવે ત્યારે એક સંકલ્પ કરતા હોય આ વખતે મારે પહેલો નંબર લેવો જ છે, પછી માટે મારે આપણે ગમે તેટલી મહેનત કેમ ન કરવી પડે. તો આ જે આપણે સંકલ્પ લઈએ છીએ, જે આપણે મહેનત ભલે પછી કરવી પડતી, તો આજે આપણે સંકલ્પ લેતા હોઈએ છીએ એને શું કહેવાય? એક પ્રકારનો નિશ્ચય, નિર્ણય જે અડગ હોવો જોઈએ, એમાં ક્યારેય પછી કે હાલો હવે નથી લેવો, જવા દે આઘરું છે, એવું ન હોવું જોઈએ. જેમાં આપણને ગમે તેટલી મુશ્કેલી પડે પણ એ નિર્ણય ઉપર આપણે અડગ હોવા જોઈએ કે આપણે છે આજથી આપણે દાંત ખરાબ થાય છે તો ચોકલેટ્સ નથી જ ખાવાની, પછી ગમે તેવી સારી ચોકલેટ હોય તો આપણે એને ન જ ખાઈએ, એવી રીતે અડગ નિશ્ચય કહેવાય. એના પછી છે મક્કમ, નિશ્ચયને વળગી રહેનાર, અડગ. એટલે કે આપણે જે નિર્ણય કરેલો છે, જે નિશ્ચય કરેલો છે એને અડગી રહેવાનું, વળગી રહેવાનું, એટલે કે એ જ નિશ્ચય ઉપર આપણે ચાલવાનું.
આપણે મેં એમ કીધું કે મારે ચોકલેટ નથી ખાવી, પછી આપણે અહીંની ચોકલેટ હોય કે લંડનની ચોકલેટ હોય, આપણે ન જ ખાવાની એટલે છે એને અડવાની જ ન હોય, પછી આપણે પહેલો નંબર લેવો છે તો એને આપણે લઈને જ આપણે છે એ આપણે આપણા નિર્ણયને મક્કમ બનાવીશું. પછી એમાં આપણને ગમે એટલી મુશ્કેલી આવે તો આપણે બધી મુશ્કેલી પાર કરશું. એના પછી છે નકોરડો. કશું ખાધા પીધા વગરનો કોરો ઉપવાસ. આપણે નકોરડો ઉપવાસ છે, નકોરી 11 છે આપણે કરતા હોઈએ છીએ, જેમાં કાંઈ પણ ખાવાનું ન હોય ને પાણી પણ પીવાનું હોતું નથી. કાંઈ ખાવા પીવાનું કાંઈ નહીં, ખાલી આપણે જેમ માણસ જીવે શ્વાસ પર એવી જ રીતે શ્વાસ પર જીવન એને નકોરડો ઉપવાસ કરેલો કહેવાય. એના પછી છે ટેકીલા. નિર્ણય ન બદલનાર સ્વમાની. ટેકીલા એટલે કે ગમે એ થઈ જાય પણ એનો નિર્ણય છે અડગ જ રહે છે, પોતાનો નિર્ણય ક્યારેય બદલતા નથી. સ્વમાની એટલે કે પોતાના સ્વ એટલે પોતાના, માન એટલે કે પોતાના માન ખાતર જે નિર્ણય લીધેલો એકદમ ટેકીલા હોય કે મારે દરરોજની 2 જ રોટલી ખાવાની, તો એ પછી આપણે ગમે એવી ભૂખ લાગે તો આપણે કેટલી રોટલી ખાવી પડે? 2 જ. એને શું કહેવાય? ટેકીલા, જે મક્કમ નિર્ણય હોવો જોઈએ. એના પછી છે ધર્મપરાયણ, વૃત્તિવાળા. ધર્મપરાયણ એટલે કે સવારથી સાંજ લગીને જે પ્રભુનું જ નામ લેતા હોય, જે ધાર્મિક વૃત્તિવાળા હોય છે, ભગવાનની જ બધી વાતો હોય એની પાસે, ભગવાનનું જ કામ વધારે કરવાનું, ભગવાનને જ એ વધારે ધર્મને માનતા હોય એને કહેવાય છે ધર્મપરાયણ. એના પછી છે વ્યવસ્થાપક એટલે કે વ્યવસ્થા કરનાર. એના પછી છે ગવાર. ગવાર એટલે કે એક પ્રકારની વનસ્પતિ કે જે આપણે ગુવાર બટેટા છે, ગુવારનું શાક ખાઈએ છીએ, એ ગુવાર, એને અહીંયા આપણે મહેસાણાની સાઈડની ભાષામાં છે એને ગવાર કહેવામાં આવે છે, એટલે એને એક પ્રકારની વનસ્પતિ છે. એના પછી છે બાંધો એટલે કે શરીરનું કાઠું, શરીરનું બંધારણ. આપણે જોઈએ છે ઘણા લોકો છે લાંબા હોય છે, ઘણા નાના હોય છે, ઘણા એકદમ ફેટી હોય છે, જાડા હોય છે, ઘણા છે એકદમ પાતળા હોય છે. તો આ છે એના શરીરનું બંધારણ છે, એના શરીરનો બાંધો છે, એના શરીરનું કાઠું છે. એના પછી ટાપટી વેલી, એક ટ્રેનનું નામ. ટાપટી વેલી એટલે કે એક પ્રકારની એક ટ્રેનનું નામ, કેમ રાજધાની એક્સપ્રેસ છે, મેટ્રો ટ્રેન છે, તો આ બધી જે ટ્રેનોના નામ છે તમે જુઓ રેલવે સ્ટેશને ગયા હોય તો ત્યાં બધી ટ્રેનોના નામ લખેલા હોય છે, કંઈક ને કંઈક અલગ અલગ નામ હોય છે. એમ ટાપટી વેલી છે એ પણ એક પ્રકારની ટ્રેનનું નામ છે. એના પછી છે જીવન સાથી. જીવનભર સાથ આપે તેવું. જીવન સાથી એટલે કે આખા જીવનભર એનો સાથ આપે છે, મૃત્યુ સુધી તેની સાથે જ રહે છે, એટલે એને શું કહેવામાં આવે છે? જીવન સાથી. તો આવા કોણ હોય છે સાથે? તો પતિ અથવા તો પત્ની, જેને આપણે જીવન સાથી કહીએ છીએ. એના પછી છે અખૂટ એટલે ક્યારેય ખૂટે નહીં તેવું. અપાર, જેની કોઈ સીમા હોય નહીં, જે અઢળક હોય છે. કેમ હવા છે તો હવા દુનિયામાં ક્યારેક ખૂટતી નથી, જે અઢળક છે આપણે ગમે તેટલી વાપરીએ એ ક્યારેક ખૂટતી નથી, તો એને શું કહેવાય છે? અખૂટ. આ હતા તમારા શબ્દાર્થ. હવે રૂઢિપ્રયોગ જોઈએ. બધાને શબ્દાર્થ લખાઈ ગયા હશે મારી સાથે. હવે રૂઢિપ્રયોગ. મોખરે રહેવું એટલે કે આગળ રહેવું, સક્રિય રહેવું. મોખરે એટલે કે મોનિટરિંગ કરવું, આગળ રહેવું, સંચાલન કરવું, હંમેશા મોખરે જ રહેવાનું. સક્રિય એટલે કે એને કોઈ પણ કામ છે તો આપણે છે વધારે કામ હોય તો આપણે પહેલાં કોને કહેશું? જે આગળ હશે એને કહેશું કે છેલ્લે કહેવા જશું? તો કે જે આગળ છે એને આપણે પહેલાં કહેશું. એટલે કે મોખરે રહેવું અને કામમાં સતત સક્રિય રહેવું. બધા જ કામની છે એને ખબર હોવી જોઈએ. ઘણીવાર છે આગળના વ્યક્તિને ખબર હોય, પાછળના વ્યક્તિને ખબર જ ન હોય કે કેના માટે છે એ વાત થાય છે એ. તો જે સક્રિય એટલે કે આગળ એટલે કે જે કામકાજ કરવું, હંમેશા આગળ રહેવું. એના પછી છે દેહ પડવો. દેહ પડવો એટલે કે મૃત્યુ થવું, અવસાન થવું. એના પછી છે ઢીલા પડવું એટલે કે નરમ પડવું. અમુક વાર છે આપણે બીમાર થઈ ગયા, એકદમ હિંમત હારી ગયા હોય, કોઈ કામ કરવાની આપણને ઈચ્છા ન થાય, આપણે મહેનત કરી હોય એટલા પ્રમાણમાં જો આપણું રિઝલ્ટ ના આવે
આપણે કેવું એકદમ ઢીલા પડી જાય છે, પોચા પડી જાય, નરમ પડી જાય છે, એ શરીરમાં રૂ જેવા પોચા ન થઈ ગયા, પણ કેવી રીતે થઈ ગયા હોઈએ છીએ, આપણે હિંમત હારી ગયા હોય છે, એટલે એને શું કહેવાય, ઢીલા પડવું, એટલે કે પોચા પડવું, એટલે કે નરમ પડવું ટૂંકમાં. એના પછી છે આનાકાની કરવી, એટલે કે હા ના કરવી. આનાકાની એટલે કે હા ના કરવી. કોઈકવાર મમ્મીએ છે આપણને ભાવતું શાક ન બનાવ્યું, એટલે આપણે એમ કહીએ ને જમવું નથી જમવું, જમવું નથી જમવું. પછી ઘણીવાર એમ થાય કે ભૂખ લાગી છે, જમવાનું ભાવતું નથી, તો જમવું તો પડશે, એટલે એને આનાકાની કહેવાય. હા એ નહીં અને ના પણ નહીં એવો જવાબ આપવો. એના પછી છે બોલ ઉપાડી લેવો. બોલ એટલે કે જે આપણે બેટ બોલનો સિઝન બોલ આવે છે એ બોલ નહીં. બોલ એટલે કે પડકાર. કોઈ આપણને કામ ચીંધ્યું છે અથવા તો કોઈ આપણને આદેશ કંઈ આપે છે, તો એ આદેશનું આપણે તરત જ પાલન કરવું, એ આદેશને આપણે તરત જ શિરોમાન્ય ગણીને એના પર કામ કરવા માંડવું, એટલે એને કહેવાય બોલ ઉપાડી લેવો, એટલે કે પડકાર ઝીલી લેવો. એના પછી છે છેલ્લું વાતાવરણ ખીલી ઉઠવું, એટલે કે વાતાવરણ જીવંત બની જવું. વાતાવરણ છે એકદમ ખીલી ઉઠવું, એટલે વાતાવરણ જીવંત બની જવું. કોઈકવાર છે આપણા ઘરે કંઈ નાના મોટા પ્રસંગ હોય તો વાતાવરણ કેવું એકદમ જીવંત લાગે, પણ બધા સાથે હોય તો બધા મજા આવે, એકદમ ખુશીનું વાતાવરણ થઈ જાય છે, તો એને કહેવાય છે વાતાવરણ જીવંત બની જવું. આ હતા તમારા શબ્દાર્થ અને રૂઢિપ્રયોગો. બધાએ શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ વાંચવાના છે, પાકા કરવાના છે. આપણે હવે ટેસ્ટ શરૂ થઈ ગઈ છે. આજે તમારે ટેસ્ટનું પહેલું પેપર હશે અંગ્રેજીનું, આવતા શનિવારે ગણિતનું પેપર છે, એના પછી ગુજરાતીનું છે. તો આપણે એ પ્રમાણે અત્યારથી જ તૈયારી આપણે શરૂ કરી દેવાની છે. બધાએ પાઠ્યમાંથી પાઠ 2 કસ્તુરબા વાંચી રાખવાનો છે. આના પછીના વિડીયોમાં આપણે પાઠ સમજશું, એટલે તમે વાંચેલો હોય તો તમને સમજવાની મજા આવે, અને શબ્દાર્થ પણ સાથે સાથે પાકા કરી લેવાના છે, જેથી સમજવામાં આપણને વધારે મુશ્કેલી ન પડે. બાય બાય.